આંગડિયા પેઢીમાંથી ₹35 લાખ લઈને નીકળેલા વ્યાપારીને ફોર્ચ્યુનર કારનો કાચ તોડી લૂંટ ચલાવનાર અમદાવાદની કુખ્યાત ચારાનગર ગેંગના 2 સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। દર્શક મિત્રો, આ ટોળકી ખાસ લૂંટના ઈરાદે જ અમદાવાદથી બાઇક પર સવાર થઈ સુરત આવી હતી અને રેકી કરીને આખી ઘટનાને એમણે અંજામ આપ્યો હતો। પકડાયેલા આરોપીઓ અજય ઉર્ફે મોટિયા દશરથ ભોગેકર અને નિલેશ ઉર્ફે લીલેશ બતિયા ભોગેકર ખાસ આ લૂંટ માટે જ અમદાવાદના છારાનગરથી સુરત આવ્યા હતા। તેઓ 19 ફેબ્રુઆરીના રોજ મળસ્કે જ પોતાની હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ અને જ્યુપિટર મોપેડ લઈને સુરત પહોંચ્યા હતા। સુરતની સરહદમાં પ્રવેશતા જ હાઈવે પાસે તેઓને પકડાઈ જવાની બીકે બાઇકની નંબર પ્લેટ પર સ્ટીકર લગાવીને નંબર બદલી નાખ્યા હતા, જેથી કોઈ તેમને ટ્રેક ન કરી શકે। લૂંટારાઓએ ફિલ્મી સ્ટાઇલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો। વ્યાપારીની ગાડી જ્યારે પસાર થઈ ત્યારે આરોપીએ પાછળથી ફોર્ચ્યુનરને ટક્કર મારી હતી। વ્યાપારીને લાગ્યું કે અકસ્માત થયો છે, તેથી તેઓ તપાસ કરવા માટે ગાડીની બહાર ઉતર્યા હતા। વ્યાપારીનું ધ્યાન ભટકતા જ ગેંગના અન્ય 2 સાગરીતોએ સ્ફૂર્તિથી ફોર્ચ્યુનરનો પાછળનો કાચ તોડી નાખ્યો અને સીટ પર પડેલી ₹35 લાખ ભરેલી બેગ લઈને પળવારમાં ગાયબ થઈ ગયા હતા। ગત તારીખ 19/2/2026 રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢી છે, એમાંથી ₹35 લાખ ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા। એ દરમિયાન 2 બાઇકવાળા એક જ્યુપિટર અને યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી ₹35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયો। જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો અમે પર સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધા ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી ₹19,13,500 રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે। લૂંટ આ બંને આરોપીઓ, એક છે અજય ભાગેકર અને એક નિલેશ ભોગેકર, બંને અમદાવાદના છારાનગરના રહેવાસી છે અને આ લોકોનું કામ જ ચોરી કરવાનું છે। આ રીતે આજની એમોથી એ લોકો સવારે અમદાવાદથી વહેલા મળસ્કે નીકળી અને પ્લાનિંગ સાથે અહીંયા આંગડિયા પેઢીમાં ચોરી કરવા માટે જ આવેલા અને આંગડિયા પેઢીને જોઈ અને જે પૈસા લઈ નીકળે એની પાછા પાડે, જ્યાં મોકો મળે ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે। આ લોકો રેકી કરતા નથી, જ્યાં એમનો ટાર્ગેટ હોય જે સિટીમાં એ સિટીમાં સવારે વહેલા આંગડિયા પેઢીની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને ગોઠવાયા પછી એમને એમ લાગે કે આ વધારે પૈસા લઈ નીકળે છે, એની પાછળ લાગી જાય। જ્યારે કોઈ પણની ભૂલ થાય એટલે એને ટાર્ગેટ બનાવી અને ચોરીને અંજામ આપતા હોય છે અને આ લોકો રીઢા ગુનેગારો છે। એ તપાસ ચાલુ છે, એમના વિરુદ્ધમાં કેટલા ગુના અગાઉ નોંધાયેલા છે અને અલગ અલગ પ્રકારના ગુનાઓ એમના અમદાવાદ, સોલા, કચ્છ, અમદાવાદ, ચાંદખેડા પોલીસ સ્ટેશન, દરોડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના 7 ગુનાઓ અને નિલેશ છે એના વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના પોલીસમાં 6 ગુનાઓ।